એક મિનિટ. જલ્દી બનાવ ને. હા. વર્ષા, તારો કોઈ બોયફ્રેન્ડ છે? હા? યસ. એટલે કે તું સિંગલ છે? હમ. ઓકે દેન આઈ લવ યુ. હમણાં શું કહ્યું તે? તું શું બોલે છે સમજાતું નથી. આ લે પાણી પી. પાણી પી લે. લે પી. તે હમણાં મને શું કહ્યું? ઓ, તને સંભળાયું નહીં કે આઈ લવ યુ? અરે સાંભળ્યું તો હતું પણ સડનલી હું એનો જવાબ કેવી રીતે આપું? અરે જે દિલમાં આવ્યું કહી દીધું. આપણને મળે 1 જ કલાક થયો અરે છે. જોતા જ પ્રેમ થયો હતો પણ કહેવામાં લેટ થઈ ગયું. સોરી. જો એવું લાગે છે કે છોકરી પટી જશે તો તું બોલી દઈશ, વિચારીશ પણ નહીં. હું તો એવો જ છું. પણ હું તારા જેવી નથી. એક વ્યક્તિને સમજવા માટે મને ઘણો બધો ટાઈમ જોઈએ. ઓકે, ટેક યોર ટાઈમ. મને ઓળખી લઈશ ને તો પસંદ કરવા લાગીશ. પસંદ આવવો અને પ્રેમ કરવો એક જ વાત નથી. તું પસંદ તો કરી લે, પ્રેમ સુધી હું લઈ જઈશ. ઇટ્સ નોટ ઇઝી આદિ. આ કેવી વાત છે કે હમણાં આપણે ટ્રેનમાં મળ્યા અને તને લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો? મને પણ ટ્રેનમાં મળવું પસંદ નથી. પહેલી નજરના પ્રેમ વિશે હું નથી માનતો, પણ હવે માનવામાં આવે છે. વરસાદ પણ તારા જેવો છે. એકદમથી નથી વરસતો, ગરજે છે પણ વરસતો નથી. જે ગરજે તે વરસતા નથી. પહેલી વર્ષાએ તો હા પાડી, આ વર્ષા પણ હા પાડશે. ચલો આદિ, કમ ઓન. પણ કેમ? આ શું બોલે છે તું? હમ? આદિ પ્લીઝ ચાલ. હા? અરે જો આદિ, તું પાગલ નહીં બન. હા, આ ટ્રેન પણ મિસ થઈ જશે. જો આપણે થોડી વાર પહેલા તો મળ્યા છીએ. મને સવાર સુધીનો ટાઈમ આપી દે, હું તને સવારે જવાબ આપી દઈશ. હવે તો આવી જા.